જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત અને રહસ્યમય કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી નાખશે. આજે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની એવી સાચી અને પ્રાચીન કથા સાંભળીશું જે કદાચ આજ સુધી તમને કોઈએ નહીં કહી હોય. ઘણા બધા લોકો આ પવિત્ર મહિનાને મળમાસ ગણીને નકામો માની લે છે, પણ શું તમે જાણો છો કે આની પાછળ કેવું મોટું રહસ્ય છુપાયેલું છે? જો તમે પણ આ મહિનાને સામાન્ય મહિનો માન જો તમે પણ આ મહિનાને સામાન્ય મહિનો માનવાની ભૂલ કરી રહ્યા છો, તો તમે તમારા જીવનની સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે આ મહિનામાં અજાણતામાં પણ જો તમે 3 મોટી ભૂલો કરી બેસો છો, તો તમારી આખી જિંદગીની પૂજાપાઠ અને પૂર્ણ બધું જ નિષ્ફળ જઈ શકે છે અને ભગવાનની કૃપાથી તમે વંચિત રહી શકો છો. મારી નમ્ર વિનંતી છે કે આજના આ વિડીયોને છેક સુધી સાંભળજો, કારણ કે આવી જ્ઞાનવર્ધક અને સાચી વાત તમને બીજે ક્યાંય નહીં મળે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલનો હંમેશા એ જ પ્રયાસ રહે છે કે તમારા સુધી ધર્મ અને શાસ્ત્રોની સાચી માહિતી પહોંચાડી શકાય, જેથી તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાયેલું રહે. પ્રાચીન કાળની વાત છે, જ્યારે સૃષ્ટિની રચના થઈ રહી હતી અને સમયનું વિભાજન થઈ રહ્યું હતું. ત્યારે સૂર્ય અને ચંદ્રની ગતિ પ્રમાણે વર્ષના 12 મહિના નક્કી થયા. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, પોષ, મહા અને ફાગણ, આ બધા 12 મહિનાઓને પોતપોતાના દેવતા મળી ગયા. પણ સૂર્ય અને ચંદ્રની ગતિમાં જે તફાવત હતો તે તફાવતને પૂરો કરવા માટે દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. સમયની આવશ્યકતા પ્રમાણે આ મહિનો આવ્યો તો ખરા, પણ આ મહિનાને કોઈ સ્વામી ન હતો, આનો કોઈ દેવતા ન હતો. બધા દેવતાઓ અને લોકો એમ માનવા લાગ્યા કે આ મહિનાનો કોઈ અર્થ નથી, આનો કોઈ માલિક નથી. તેથી લોકોએ આને મળમાસ એવું ખરાબ નામ આપી દીધું. બધાએ આને અપવિત્ર માની લીધો. કોઈ પણ વ્યક્તિ આ મહિનામાં કોઈ શુભ કામ કરવા રાજી ન હતો. લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, નવો વેપાર કે કોઈ પણ માંગલિક કાર્ય આ મહિનામાં બંધ થઈ ગયા. અધિક માસ ખૂબ જ દુઃખી થયો. તે આખો દિવસ રડતો રહેતો. તેને થતું કે મારો શું વાંક છે, મેં કોઈનું શું બગાડ્યું છે કે મારે આટલું અપમાન સહન કરવું પડે છે? સૃષ્ટિમાં બધાનું સ્થાન છે તો મારું કેમ નહીં? દુઃખથી ભરાયેલો અધિક માસ ઋષિ મુનિઓ પાસે ગયો, પણ કોઈએ તેની વાત ન સાંભળી. તે સ્વર્ગમાં ગયો, પણ ત્યાં પણ તેને કોઈ જગ્યા ન મળી. છેવટે તે રડતો રડતો વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો. વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર બિરાજમાન હતા અને માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા. અધિક માસ ભગવાનના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તો કરુણાના સાગર છે અને જગતના પાલનહાર છે. તેમણે અધિક માસને ઉઠાવ્યો અને પૂછ્યું કે હે બાળક, તું કેમ આટલો દુઃખી છે? તારા દુઃખનું શું કારણ છે? ત્યારે અધિક માસે પોતાની વ્યથા વર્ણવી. તેણે કહ્યું કે હે પ્રભુ, સૃષ્ટિમાં બધા મહિનાઓના દેવતા છે, બધાનું સન્માન થાય છે, પણ મારો કોઈ સ્વામી નથી. તેથી લોકો મને મળમાસ કહે છે, મારો તિરસ્કાર કરે છે, મારો કોઈ સ્વીકાર નથી કરતું. લોકો મારામાં આવેલા સમયને અશુભ માને છે. તો પછી હે પ્રભુ, મારા જીવનનો શું અર્થ છે? મને આ અપમાનમાંથી મુક્તિ આપો, મને નિષ્કલંક કરો. ભગવાન વિષ્ણુ અધિક માસની આંખોમાં આંસુ જોઈને દ્રવિત થઈ ગયા. ભગવાને અધિક માસને પોતાની છાતી સાથે લગાવી દીધો અને કહ્યું કે હે બાળક, તું આજથી અનાથ નથી. હું તારો સ્વામી છું. મારામાં જે પણ ગુણ છે તે બધા ગુણ હું તને આપું છું. મારું એક નામ પુરુષોત્તમ છે. તેથી આજથી તું મળમાસ નહીં, પણ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. જે પણ વ્યક્તિ આ મહિનામાં મારી સાચા હૃદયથી ભક્તિ કરશે, તે વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જશે અને તેને સાધારણ મહિના કરતાં અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થશે.
ભગવાન વિષ્ણુએ એમ પણ કહ્યું કે આ મહિનામાં કરવામાં આવેલું દાન, પુણ્ય, જપ, તપ આખું વર્ષ કરેલા દાન પુણ્ય કરતા પણ વધુ ફળ આપશે. આજે આપણે સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલ દ્વારા એ જ સમજવાનું છે કે ભગવાન કદી કોઈને નકામા નથી છોડતા. જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીના મિત્રો, આ અધિક માસની સાથે એક બીજી ખૂબ મોટી અને સત્ય કથા જોડાયેલી છે, જે ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશિપુની છે. તમને બધાને ખબર જ છે કે હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી એવું વરદાન માંગ્યું હતું કે તે વર્ષના 12 મહિનામાંથી કોઈ પણ મહિનામાં ન મરે, ન દિવસે મરે, ન રાત્રે મરે, ન અસ્ત્રથી મરે, ન શસ્ત્રથી મરે, ન માનવથી મરે, ન પશુથી મરે, ન ઘરની અંદર મરે, ન ઘરની બહાર મરે. આ વરદાન મળી ગયા પછી તે પોતાને અમર માનવા લાગ્યો અને લોકો પર અત્યાચાર કરવા લાગ્યો. તે ભક્ત પ્રહલાદને પણ હેરાન કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તની રક્ષા કરવા માટે હંમેશા આવે છે, પણ બ્રહ્માજીનું વરદાન પણ ખોટું ન થવું જોઈએ. તેથી ભગવાને વર્ષના 12 મહિના સિવાયનો એક 13મો મહિનો ઉત્પન્ન કર્યો, જે અધિક માસ હતો, પુરુષોત્તમ માસ હતો. આ મહિનામાં પ્રભુએ નરસિંહ અવતાર લીધો, જે ન સંપૂર્ણ માનવ હતો, ન સંપૂર્ણ પશુ. ભગવાને સંધ્યાકાળે જે ન દિવસ હતો, ન રાત, ઉંબરા પર જે ન ઘરની અંદર હતું, ન બહાર, પોતાના નખથી જે અસ્ત્ર પણ ન હતું અને શસ્ત્ર પણ ન હતું, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ અધિક માસનું નિર્માણ ભગવાને સૃષ્ટિના કલ્યાણ માટે અને ધર્મની રક્ષા કરવા માટે કર્યું. આવો અદ્ભુત છે આ મહિનો, જેને લોકો નકામો સમજે છે. પણ મિત્રો, આ પવિત્ર મહિનામાં લોકો જાણતા અજાણતા 3 એવી મોટી ભૂલ કરી બેસે છે, જેનાથી ભગવાન નારાજ થઈ જાય છે અને બધું પૂર્ણ નિષ્ફળ જાય છે. ચાલો આજે આપણે આ 3 ભૂલ વિશે વિસ્તારથી વાત કરીએ. સૌથી પહેલી મોટી ભૂલ છે અહંકાર અને ક્રોધ કરવો તથા નિંદા કરવી. ઘણા ખરા લોકો જીવનમાં અહંકારમાં જીવે છે, પણ અધિક માસ તો સંપૂર્ણ રીતે શરણાગતિ અને શાંતિનો મહિનો છે. ભગવાન પુરુષોત્તમને શાંતિ અને નિર્મળ સ્વભાવ ખૂબ જ પ્રિય છે. જો તમે આ મહિનામાં ઝઘડા કરો છો, પરિવારમાં અશાંતિ ફેલાવો છો, બીજાનું અપમાન કરો છો કે ક્રોધમાં આવીને ખરાબ શબ્દો બોલો છો, તો તમારું બધું તપ ધોવાઈ જાય છે. ઘણા લોકો મંદિરમાં જઈને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, માળા ફેરવે છે, પણ ઘરે આવીને પત્ની પર ક્રોધ કરે છે કે માતા પિતાનું અપમાન કરે છે, પાડોશી સાથે વિખવાદ કરે છે, તો તે પાઠનું કોઈ ફળ મળતું નથી. નિંદા કરવી એ પણ ખૂબ મોટું પાપ છે. આ મહિનામાં કોઈની ચુગલી કરવી કે કોઈના દોષ જોવા એ તમારા કરેલા પુણ્યને નષ્ટ કરી દે છે. તેથી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલ તમને ખાસ નિવેદન કરે છે કે આ મહિનામાં વાણી પર સંયમ રાખો, બધા સાથે પ્રેમથી વર્તો, કોઈને કદી હાનિ ન પહોંચાડો. જે વ્યક્તિ આ મહિનામાં શાંતિથી જીવન જીવે છે, તેના પર પ્રભુની કૃપા વરસે છે. મનની શાંતિ એ જ સાચી ભક્તિ છે. જો ધ્યાન રાખશો તો આ વર્ષ તમારા માટે સુવર્ણ બનીને આવશે. બીજી મોટી ભૂલ જેની આપણે વાત કરવાની છે, તે છે અન્નદાન ન કરવું, ગરીબોની ઉપેક્ષા કરવી અને વ્યસન કરવું. અધિક માસ દાનનો મહિનો છે. આ મહિનામાં આપેલું થોડું પણ દાન ભગવાન અનેક ગણું કરીને પાછું આપે છે. પણ ઘણા લોકો લોભમાં આવી જાય છે. તેઓ પૈસા બચાવવાની લાઈમાં કોઈ ગરીબને એક રોટલી પણ નથી આપતા. જો તમારી પાસે ધન છે, પણ તમે તે ધનમાંથી શ્રીમદ ભગવતનો પાઠ નથી કરાવતા કે ગરીબોને અન્ન નથી આપતા, તો તે ધનનો કોઈ સદુપયોગ નથી. આવા પવિત્ર મહિનામાં ભૂખ્યાને ભોજન આપો, નિર્ધનને વસ્ત્ર આપો, ગાયને ચારો આપો, કૂતરાને રોટલી આપો. પછી જુઓ તમારા જીવનમાં કેવી શાંતિ આવે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પુરુષોત્તમ માસમાં અનાજનું દાન શ્રેષ્ઠ છે. અધિક માસમાં 33 માલપુઆનું દાન કરવાનો ખૂબ મોટો મહિમા છે. આપણા શાસ્ત્રો પ્રમાણે તમારી ક્ષમતા હોય તો કાંસાના વાસણમાં 33 માલપુઆ મૂકીને બ્રાહ્મણને દાન કરવાથી અનંત પુણ્ય મળે છે. આ 33 આંકડો
સૃષ્ટિના 33 કોટી દેવતાઓનું પ્રતીક છે. જો માલપુઆ શક્ય ન હોય તો 33 ફળ કે 33 ફૂલનું દાન પણ કરી શકાય છે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવતી નથી અને પરિવારમાં સંપ રહે છે. ઘણા લોકો કહે છે કે અમારી પાસે એટલા પૈસા નથી તો શું કરીએ? તો તે લોકો ફક્ત સાચા હૃદયથી ભગવાનને તુલસી પત્ર અર્પણ કરે તો પણ તે દાન સમાન જ છે. ભગવાન ફક્ત ભાવ ભૂખ્યા છે, ધનના નહીં. સાથે સાથે બધી જ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ. ઘણા લોકો ભગવાનની પૂજા કરે છે પણ પછી દારૂ, તમાકુ કે અન્ય નશેલી વસ્તુનું સેવન કરે છે. આવું કરવાથી ભગવાન સખત નારાજ થાય છે. તેથી આ પાવન મહિનામાં સાચા હૃદયથી પવિત્રતા જાળવી રાખવી જોઈએ. તમારી જેમ શક્તિ હોય તે પ્રમાણે થોડું થોડું પણ દાન કરવું જોઈએ, જેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલનો એ જ ઉદ્દેશ્ય છે કે સમાજમાં સદ્ભાવના અને પવિત્રતા આવે. ત્રીજી અને સૌથી મુખ્ય ભૂલ જે લોકો કરે છે તે છે નવા સાંસારિક કામોની દોડમાં પ્રભુ ભક્તિ ભૂલી જવી. અધિક માસમાં લોકો ભૌતિક સુખો પાછળ દોડે છે. તેઓ વિચારે છે કે આ મહિનો આવી ગયો, નવા કપડાં લઈએ, નવા ઘરનું નિર્માણ શરૂ કરી દઈએ કે નવો બિઝનેસ ખોલીએ. પણ અધિક માસમાં આ બધા કામ વર્જિત છે, કારણ કે આ મહિનો ફક્ત ભગવાનની આરાધના માટે છૂટ્યો છે. આનો અર્થ એ નથી કે તમે જીવન જીવવાનું છોડી દો, પણ આનો અર્થ એ છે કે તમે સંસારમાં રહ્યા છતાં થોડો સમય પ્રભુ માટે ફાળવો. તમે સાંજ પડે થોડો સમય કાઢીને હરે રામ હરે કૃષ્ણનો જપ કરો, વિષ્ણુ ભગવાનના મંદિરે જાઓ, ભગવદ્ ગીતાનો પાઠ કરો. આ સમય નવા રોકાણ કરવાનો કે નવા બાંધકામ કરવાનો નથી. આ તો પોતાની આત્માને પરમાત્મા સાથે જોડવાનો સમય છે. જો તમે ફક્ત પૈસા કમાવવામાં આખો મહિનો પસાર કરી દીધો તો સાચા અર્થમાં તમે અધિક માસનું મહત્વ સમજ્યા જ નથી. લોકો નવા લગ્ન, સગાઈ જેવા કામો પણ અમથા નથી કરતા, કારણ કે આ મહિનો જીવનના નવીનીકરણ માટે નથી પણ આત્માના નવીકરણ માટે છે. તેથી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલ તમને સાચી સલાહ આપે છે કે આ દિવસોમાં રોજ સવારે ઉઠીને સૂર્યદેવને જળ ચડાવો, તુલસી માતા પાસે દીવો કરો, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો પણ ખૂબ મહિમા છે. પવિત્ર નદી જેવી કે ગંગા, યમુના, નર્મદા, તાપીમાં સ્નાન કરવાથી જીવનમાં તમામ પાપ ધોવાઈ જાય છે. પણ જો નદી કિનારે જવું શક્ય ન હોય તો ઘરે જ સ્નાન કરતી સમયે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને નર્મદા, સિંધુ, કાવેરી જેવી નદીઓનું સ્મરણ કરવું. આનાથી પણ તેવું જ પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને અર્ધ્ય આપો, તેથી જીવનમાં તેજ આવે છે અને રોગો દૂર થાય છે. આવું કરવાથી તમારા જીવનમાં છેલ્લા ઘણા વર્ષોના અટકેલા કામ પૂરા થઈ જશે અને ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરશે. આપણે સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલ પર આવી અનેક જ્ઞાનવર્ધક વાતો કરતા રહીએ છીએ. મિત્રો, જીવનમાં બધું તો મળી જાય છે, પૈસા, રમણ, શૌર્ય બધું મળે છે, પણ ભગવાનનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ભગવાનની કૃપા વગરનો માણસ જીવનમાં ખૂબ દુઃખી થાય છે. પુરુષોત્તમ માસ એક એવી તક આપે છે જ્યાં તમે તમારા કૈલાશના રસ્તા ખોલી શકો છો. આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અતિ ઉત્તમ માન્યો છે. જો તમને સંસ્કૃત ન આવડે તો ફક્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી શકો છો. ભગવાનને પવિત્રતા અને પ્રેમ પ્રિય છે. જીવનમાં ભલે તમારી પાસે ધન ઓછું હોય પણ મન ભરેલું હોવું જોઈએ. સાચો સત્સંગ એ જ છે જ્યાં આત્માની શાંતિ મળે છે. અધિક માસ દર 3 વર્ષે આવે છે, તેથી એ પ્રત્યેક 3 વર્ષના પાપ ધોઈ નાખવાની ઉત્તમ તક આપે છે. આ કથા તમને એવું શીખવે છે કે જેને આખી દુનિયા નકામો ગણે છે તેને ભગવાન પોતાની છાતી સાથે લગાવે છે. માટે જો જીવનમાં દુઃખ હોય, નિરાશા હોય, અપમાન થયું હોય તો પણ હિંમત ન હારવી.
ભગવાન પુરુષોત્તમ તમારી સાથે છે. જે લોકો તમારું ખરાબ વિચારે છે તે લોકો પોતાના કર્મ ભોગવશે, પણ તમે કદી કોઈનું ખરાબ ન વિચારતા. અધિક માસનો આ સંદેશ આખી દુનિયા સુધી પહોંચાડવો એ આપણી બધાની ફરજ છે. ભગવાન પુરુષોત્તમ બધાના દુઃખ દૂર કરે છે, બસ સાચી શ્રદ્ધાની જરૂર છે. હું આશા રાખું છું કે આજની આ વાત તમારા જીવનમાં થોડો બદલાવ જરૂર લાવી હશે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીની આખી ટીમ તમારા માટે હંમેશા આવી જ પ્રેરણાદાયક માહિતી લાવતી રહેશે. જો તમને મારી આ વાત સાચી લાગી હોય અને દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં અને પરિવારના લોકો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ અધિક માસની સાચી મહિમાને સમજે અને આ 3 ભૂલ કરતા બચે. તમારા અભિપ્રાય નીચે કોમેન્ટમાં આપો અને હા, કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો, જેથી ભગવાનની કૃપા તમારા પર વરસે. આપણી આ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત કરી લેજો, જેથી આવા નવા ધાર્મિક અને જીવન ઉપયોગી વિડીયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે. બધા જ દર્શક મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય ભગવાન પુરુષોત્તમ. મળીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો અને ભગવાનની ભક્તિ કરતા રહો.